કોલેજ વિભાગના બહેનો થોડીક શાંતિ જાળવશું. माँ सरस्वती पधारे अतिथि रूप में, माँ सरस्वती पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में, दिल से करे सबका स्वागत, सबका स्वागत. उत्सव प्रिय खलु मनुष्य, लोको उत्सव प्रिय होय छे. रोज बरोजना यांत्रिक जीवनना कारणे जीवનમાં નિરસતા આવે છે. આ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણા ઋષિમુનિઓએ અનેક ઉત્સવો અને તહેવારો આપ્યા જે આપણા જીવનમાં ઉષ્મા પૂરી પાડે છે, નવચેતનાની જ્યોતિ જગાડે છે, જીવનમાં સ્પિરિટ લાવે છે. તો આપણા આ મહર્ષિ ગુરુકુળમાં પણ વર્ષ દરમિયાન અનેક ઉત્સવો અને તહેવારોની ઉજવણી થતી હોય છે. પણ આ ઉત્સવ તો કંઈક વિશેષ છે, અનેરો છે, અને જે કલાર્પણની વિશેષ ઉપાધિથી શોભાયમાન છે. આપણો આ ઉત્સવ સહિયારો છે. આ ઉત્સવમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ પોતાના હુનર અને કૌશલ્યને ખીલવવાના છે અને પોતાની કલાને માં સરસ્વતીને અર્પણ કરવાના છે અને સાથે સાથે પોતાના અભિનયના રંગો પાથરવાના છે. ઝાલાવાડ વિસ્તારમાં ધબકતું શૈક્ષણિક સામૂલ એટલે આપણું આ મહર્ષિ ગુરુકુળ, જે શિક્ષણ જ્યોતિથી ચોતરફ આભા ફેલાવી રહ્યું છે. તો આ મહર્ષિ ગુરુકુળ આધાર સ્તંભ ઊભું રહેવાનું એક જ કારણ બેટર પ્લાનિંગ, બેટર ઇન્વોલ્વમેન્ટ એન્ડ ડીપર યુનિટી. સંચાલકો, શિક્ષકો અને વાલીશ્રીઓ જેમ દૂધમાં સાકર ભળે તે રીતે સાથે મળીને કામ કરે છે. એ માટે જ મહર્ષિ ગુરુકુળ આ ઝાલાવાડ વિસ્તારમાં એની શિક્ષણ જ્યોત ઝગમગતી રાખે છે. માત્ર ઝાલાવાડ વિસ્તાર જ નહીં પણ આ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. તો આપણે મહર્ષિ ગુરુકુળ સંચાલક મંડળ ટીમ એટલે કે આપણું મહર્ષિ ગુરુકુળ તે લોકોની દીર્ઘ દ્રષ્ટિ, કઠિન પરિશ્રમ, હકારાત્મક વલણ, બેટર પ્લાનિંગ, આત્મસૂઝથી આ શક્ય બન્યું છે. તો આપણે આ સંચાલક મંડળની ટીમને હું સ્ટેજ પર આવકારું છું કે જેઓ સ્ટેજ પર આવે અને આપણા કલાર્પણ કાર્યક્રમની શોભા વધારે. શ્રી અશોકભાઈ ગેહલોત, શ્રી વિજયભાઈ મોરતરિયા, શ્રી મનીષભાઈ ચનિયારા, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ સોલંકી, શ્રી રાજુભાઈ ચનિયારા, હકારાત્મક વલણ, સાતત્ય, કઠિન પરિશ્રમ થકી આપણું આ મહર્ષિ ગુરુકુળ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાનું ધામ બન્યું છે. તો ફરીથી હું આપણું આ મહર્ષિ ગુરુકુળ ચીફ ગેસ્ટ નહીં, આપણું મહર્ષિ ગુરુકુળ તેને હું આવકારું છું. બનવું એક નાનકડું કોળિયું
નવી આશ ઉમંગના નવલા વિચાર પાથરું. બનું એક નાનકડું કોળિયું ને હૃદયના કોરા કાગળ પર પ્રકાશની આભા રેલાવું. બનું એક નાનકડું કોળિયું ને માનવતાના દીપ પ્રજ્વલિત કરવા વિશાળ જ્યોતિ અર્પું. તો આજના આ શુભ કલાપણ કાર્યની શુભ શરૂઆત આપણે સૌ દીપ પ્રાગટ્યથી કરીશું. તો હું શ્રી રાજુભાઈ ચનિયારા, મનીષભાઈ ચનિયારા, શ્રી અશોકભાઈ ગેહલોત, શ્રી વિજયભાઈ મોરતરિયા, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ સોલંકી ને વિનંતી કરું કે જેઓ માં સરસ્વતીના સાનિધ્ય છે એના ચરણે છે આજના આ શુભ કલાપણમ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવશે. નવચેતના, નવબુદ્ધિ દે, નવચેતના દે. आइए कुछ काम विशेष करते हैं. आइए कुछ काम विशेष करते हैं. रोशन गांव गली मोहल्ला और देश करते हैं. सरस्वती माँ के चरणों में वंदन करते ही कलार्पण कार्यक्रम का श्री गणेश करते हैं. तो प्रार्थना એ વિશ્વનો મોબાઈલ નંબર છે. નેટવર્કમાં રહીશું તો રિંગટોન રાખશે. તો ચાલો આપણે સૌ માં સરસ્વતીને વંદના કરીએ, સ્તુતિ કરીએ. તો સ્તુતિ માટે FYBSCના બહેનો તૈયાર રહેશે. હર તરફ હર જગા. कोई तो है जो करता है मुश्किल हमारी दूर.
ધન્યવાદ F5 BSc ની બહેનોને। कोई तो है जो करता है मुश्किल हमारी दूर, अत्र तत्र सर्वत्र गॉड इज नियर हियर एंड कैपेबल। भगवान मारी साथे छे, मारी पासे छे, भगवान समर्थ छे, भगवान મને સતત કંઈક ને કંઈક આપનારો છે। એટલા માટે તો આ સ્તુતિમાં પણ ગવાયું કે કોઈ તો હે જો કરતા હે મુશ્किल हमारी दूर। તો આજના આ વાર્ષિક ઉત્સવમાં કલાર્પણમ 2024માં પધારેલ તમામ વડીલશ્રી, સ્નેહીશ્રીઓ, વાલીશ્રીઓ, નાના નાના ભૂલકાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, તમામ સ્ટાફ, આ બધાનો હું અંતઃકરણપૂર્વક, હૃદયપૂર્વક આભાર માનું છું અને આવકારું છું, અભિવાદન કરું છું। તો કાર્યક્રમને આગળ વધારતા આજના આ અણમોલ દિવસને ધ્યાનમાં લઈ હું શ્રી ભરતભાઈ પટેલને વિનંતી કરું કે જેઓ આજના દિવસને ધ્યાનમાં લઈ રોચક, પ્રેરક વાતો કરશે। જેના પટાંગણમાં બેઠા છીએ એવા મા સરસ્વતીને વંદન। અત્રે ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ સ્ટાફ, ઉપસ્થિત વાલીગણ અને મોટા મોટા અને નાના નાના ભૂલકાઓ, આમ તો આજનો કાર્યક્રમ માણવાનો છે અને એટલે વચ્ચે કોઈ બોલવા આવે એટલે આંકડું તો લાગે અને એટલે જ તમે વચ્ચે વચ્ચે બોલવાનું ચાલુ રાખો। પણ આજનો જે કલાર્પણમ કાર્યક્રમ છે આ નિમિત્તે આપણી માતૃ સંસ્થા મહર્ષિ ગુરુકુળને 20 વર્ષ પૂર્ણ થયા એની ભવ્ય ઉજવણી વિવિધ ફેઝમાં આપણે કરતા રહેલા છીએ। આ 20 વર્ષ દરમિયાન ઝાલાવાડની ધરામાં મહર્ષિ ગુરુકુળે હજારો બાળકોમાં વિવિધ કલા અને વિદ્યા આપી અને રાષ્ટ્રનું ગૌરવ વધે એવા નાગરિકો આપ્યા છે। આજના કાર્યક્રમનો શીર્ષક જ કલાર્પણમ છે। કલા તો મહત્વની છે પણ એ અર્પણ કોને કરવી એ મહત્વની વાત છે ને એટલા માટે આજે જે કલા લઈને આવે છે એ માતૃ સંસ્થાને અર્પણ કરે છે। આજનો આપણો વાર્ષિકોત્સવ અને ટીવાય અને એસવાય ગ્રેડના વિદ્યાર્થીઓ જે વિદાય લઈ રહેલા છે આ બધા સહૃદય માતૃ સંસ્થાને આ 2 દાયકાના 20 વર્ષને નમસ્કાર કરે। સાથે સાથે અહીંથી મેળવેલી કલા મા સરસ્વતી અને માતૃ સંસ્થાને અર્પણ કરે બહુ મહત્વની વાત છે। આમ તો આજનો દિવસ એ માણવાનો દિવસ છે। રૂઢ દિનચર્યામાંથી શુષ્ક થયેલું જીવન, કંટાળેલું જીવન એને હળવું કરવા માટે આ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ છે। પણ આ કાર્યક્રમ કર્યા પછી મારા જીવનમાં નવચેતના, ઉત્સાહ આ બધું વધારી અને આગામી આયોજનને, મારી કારકિર્દીને, મારા ઉજ્જવળ ભવિષ્યને ઉન્નત બનાવવા માટે શક્તિ પ્રાપ્ત કરવાની છે। આજનો કાર્યક્રમ કર્યા બાદ આજે માનસિક હળવાશ અનુભવાય, ઉત્સાહ મળે, સ્ફૂર્તિ મળે, ચૈતન્ય મળે। આ મળ્યા પછી ઉદ્ભવેલી શક્તિ મારે ક્યાં વાપરવી એનું જો આયોજન ન થાય તો આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર ને માત્ર મનોરંજન કાર્યક્રમ બની રહે। અને એટલે આપણે માત્ર મનોરંજન માટે નથી બેઠા છીએ, પણ સાથે સાથે મંથન પણ કરવાનું છે। આજે વિશેષ કંઈ કેવું નથી, ઘણા બધા કાર્યક્રમો છે। મને સોલંકી સાહેબે સમય મર્યાદા એટલી છે, દોરા કાઢી મારી અમે જોવે છે કે હમણાં પૂરું કરે, પણ છેલ્લે વિદાય લઈ રહેલા અને જે કલાકારો કરતા રહેલા વિદ્યાર્થીઓને એક નાનો એવો પ્રસંગ કહી અને મારી વાતને વિરામ આપું। વર્ષો પહેલા એક કોન્ફ્યુશિયસ ઋષિનો આશ્રમ હતો। એ કોન્ફ્યુશિયસના આશ્રમમાં એક પ્રથા હતી કે વિદ્યાર્થીઓ, આમ તો વિદ્યાર્થીને અભ્યાસ કરીને પોતાની જાતને ગોતવાની હોય, પણ અત્યારે આ સ્ક્રીન ઉપર પોતાની જાતને ગોતે છે। એટલે કેમેરાવાળાને કહે કે અહીંયા બધા વાઘડ બિલાને રહેવા દો, અને એ પોતાની જાતને ગોતવા માટે સાંભળતા નથી રોયા। કોન્ફ્યુશિયસના આશ્રમમાં
વિદ્યાર્થીએ છેલ્લા દિવસે એના ગુરુને એક પ્રશ્ન પૂછ્યો. એમાં એક અવળતરીય વિદ્યાર્થી એને મતલબ કે ગુરુને પરસેવો વાળી દેવો શિયાળામાં, અને એને પ્રશ્ન પૂછ્યો, મુઠ્ઠી વાળીને જાય છે અને ગુરુને કહે છે કે મારા હાથમાં એક પક્ષી છે, એ જીવતું છે કે મરેલું, એ તમે કહી દો. ગુરુ ખરેખર ગુરુ હતા. ગુરુએ વિચાર્યું કે જો હું એમ કહીશ કે જીવતું છે તો એ દબાવીને મારી નાખશે, અને મરેલું કહીશ તો ઉડાડી મૂકશે. બંને વાતમાં મને ખોટો પાડશે. પણ ગુરુ ખરેખર ગુરુ હતા એટલે એને એવું કીધું કે આન્સર ઇઝ લાઈસ ઇન યોર હેન્ડ, રીડ ઇટ. જવાબ તારા હાથમાં લખેલો છે, જોઈ લો. અને આજના કલાત્મક કાર્યક્રમમાં આ જ વાત આપણે મંથન કરી નીકળવાનો કે મારા જીવનના પ્રત્યેક પ્રશ્નનો જવાબ મારા હાથમાં છે, મારે વાંચવાનો. મારા જીવનને ઉન્નત બનાવવું કે અધોપતનની ગણતામાં લઈ જવું, ભવ્ય બનાવવું કે ધૂળધાણી કરી નાખવું, શ્રેષ્ઠ બનાવવું કે કનિષ્ઠ બનાવવું, માતા પિતા અને રાષ્ટ્ર ગૌરવ લે એવું કરવાનું કે આજે શર્મિંદો થાય સમાજ એવું કરવાનું. આ આન્સર મારા હાથમાં વાંચી અને આજના ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરી અને મંથન કરી મારે નક્કી કરવાનું કે હવે હું શું કરીશ. આજના કાર્યક્રમમાં શક્તિ અને ઉત્સાહ પ્રાપ્ત કરી આવતીકાલથી જે આગામી પરીક્ષાઓ આવે છે એની તૈયારીમાં લાગી જઈએ. અને વિદાય રહેલા બાળકોને કહી કે તમે જ અમારી સંસ્થાની શોભા છો. આ 2 દશકાથી કામ કરતી રહેલી સંસ્થાની શોભા વધારનારા તમે બધા છો. અમે આમ નામ આવતા રહેજો, આપણા જ પરિવારનો એક ભાગ છે એમ કરી અને મારી વાતને વિરામ આપો. વસ્તુ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, શુક્રિયા. શ્રી ભરતભાઈ પટેલ આપણને સરસ વાતો કરી. મહર્ષિ ગુરુકુલ આયોજિત કલાર્પણ વાર્ષિક ઉત્સવ 2024 માં આપ સૌ ઉપસ્થિત છો. ઉપસ્થિત તમામ વાલીશ્રીઓ, સ્નેહીશ્રીઓ, વડીલશ્રીઓ, વિદ્યાર્થીઓ બધાનો ફરીવાર હૃદયથી અભિવાદન કરું છું, બધાને આવકારું છું. તો કાર્યક્રમને આગળ વધારતા વર્ષ દરમિયાન આપણા કેમ્પસમાં ઘણી બધી ઇવેન્ટો થતી હોય છે, ઘણા બધા ઉત્સવો થતા હોય છે, ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, ઘણી બધી કોમ્પિટિશનો થતી હોય છે, અને નાની મોટી થઈને ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. તો આ ઇવેન્ટોમાં, પરીક્ષાઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના કઠિન પરિશ્રમથી, પોતાના હાર્ડવર્કથી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે. તો આ સિદ્ધિઓને આપણે એની સિદ્ધિમાં ઉણપ ન આવે અને એને પ્રોત્સાહન મળે, એને કંઈક કરવાની, વિશેષ કરવાની તમન્ના જાગે, એટલા માટે આપણે એને યોગ્ય ઇનામ, યોગ્ય પારિતોષિક, મેડલ, શિલ્ડ આપી આપણે એને બિરદાવતા હોઈએ છીએ. તો હવે પછીની ઇવેન્ટમાં રમતોત્સવ તેમજ એનસીસી મેડલ આ બંનેના આપણે વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરવાના છીએ. તો હું શ્રી મયંકભાઈને વિનંતી કરીશ કે જેઓ આગળની કમાન સંભાળશે. શ્રી મયંકભાઈ. સન્માનિત કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં એકવાર ચકાચક ભારત માતા કી જય બોલો. ચાલો બધા સાથે મળી ભારત માતા કી, ભારત માતા કી. देशभक्तों देश की शान है, देशभक्तों देश की शान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. મેડલ કાર્યક્રમને આગળ વધારી શરૂઆત કરીએ આપણે. એનસીસી કેડર સુરેન્દ્રનગર 26 બટાલિયન, જેમાંથી સ્ટેટ લેવલે 8 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 3
ગુરુકુલ પારંગત કોલેજના જેઓ મહારાષ્ટ્ર અને દીવ કેમ્પમાં સિલેક્ટ થઈ પોતે કેમ્પ કરી ચૂકેલા આવે છે, તો એ બદલ મહર્ષિ ગુરુકુલ પરિવાર તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે અને ગર્વની લાગણી અનુભવે છે. મંચ પરના ઉપસ્થિત મહેમાન રાજુભાઈ ચનિયારાને નમ્ર વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. સિનિયર અંડર ઓફિસર પટેલ સાખ, સિનિયર અંડર ઓફિસર વિજ્ઞાની કવર, જુનિયર અંડર ઓફિસર બોલતર ડ્રામા. હાલો. ગુરુકુલ સાયન્સ સ્ટાર નેશનલ કેડેટ કોર. થેન્ક યુ સો મચ રાજુ સાહેબ. નેક્સ્ટ આપણે સ્પોર્ટ ડે સેલિબ્રેશન જે ઇવેન્ટ કરેલી હતી તેના ફટાફટ અહીંથી જે પણ વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે તે ફટાફટ સ્ટેજ ઉપર આવી પોતે મેડલથી સન્માનિત કરીએ. 100 મીટર દોડ એફવાય કણજરિયા જીનિસા, પીપરિયા તુલસી, એસવાય વાઘેલા દિવ્યા, રંગપરા અમીષા, ટીવાય નંદાણા દિવ્યા, સાકરિયા કાજલ. ઝડપથી ફટાફટ આવો. સમયની પાબંદી હોવાને કારણે ઝડપ રાખો. હાલો. તમામ વિનરોનું અભિવાદન કરશે. વિદ્યાર્થીઓ તૈયાર રહેજો. ચૌહાણ ધ્રુવી, મારી કોમલ, પીપરિયા તુલસી, કારેજિયા ધ્રુવી, મોટી ભાવિશા, જાંબુકિયા જોઈના, રંગપરા